આપણે જાવી વિવેકની વાડીએ તો કુશાલતા પડી ગયો તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં જ છે. તો અમારા વ્લોગમાં તમારું સ્વાગત છે. તમે એમ કહેતા કે કેટલા દિવસથી અત્યારે વ્લોગ આવ્યો, તો એવું છે આપણે રાજકોટ વહી ગયા હતા, એટલે આપણે કામમાં પડી ગયા એટલે વ્લોગ આવતો નથી. અને પછી આમાં રિઝલ્ટ આપણે આવતું નહીં, આપણે ખીલને એવું વધી ગયું હતું ને એટલે આપણે દેખાતા જ ડાગાની એટલે આપણે વ્લોગ આવતો નથી. એટલે પછી હવે આવશે, આપણે હવે કન્ટિન્યુ વ્લોગ ચાલુ રાખશું. હવે પછી આપણું જીરું છે, તમે જોઈ લો. જીરોમાં અત્યારે થોડાક ઓલું પડી ગયું છે. અને આ કુશાલ આપણો ભાઈબંધ હે ને ઓલ કરો ઘઉં છે, તો આપણે વ્લોગ કન્ટિન્યુ આવશે. તેવું જો અહીં પણ જીરું છે, નુકલું તુવેર હતી આપણે કાઢી નાખી. આપણે તમે આગલા વ્લોગમાં જોઈ જશે તુવેર આપણે. તો આપણે જાવી વિવેકની વાડીએ તો કુશાલ હતા પડી ગયો, તો આપણે જાય વિવેકની વાડીએ. તો ચાલો, તો ફાઇનલ છે આપણે વિકામની વાડીએ પગી જઈને વિકો ના ખબર તો જો આ પાણી આવે છે અને આ તૂટી ગયું છે, જો આ તૂટી ગયું. તો આપણે રહ્યું ને હવે જવાનું છે આપણે બીજે કુસાઈમની વાડીએ. તો આપણે હવે કુસાઈમની વાડીએ જઈએ તો આપણે જઈશું ને આ એમના ઘઉં છે. જો આ ઘઉં ઉપર ધાણા છે, તો ધાણા તો દેખાડી દઉં. ને આપણે સાહિલ આવતો રહ્યો. જો શું કે સાહિલ, તારે સાહિલનો વિડીયો વાયરલ થાય અત્યારે. જો આ ધાણા તમને દેખાડી દો અત્યારે. આ ધાણા ઝાંક ક્યાં થઈ જાય. તો આપણે કુસાઈમની વાડીએ પહોંચી જઈને આ કુસાઈમના ધાણા છે, જોઈ લો તમે. ધાણામાં બંધ કર્યો ને અત્યારે ધાણામાં ચાલુ કરી નાખ્યું. જો આપણે આ સાઈલની વાડીએ ને અમારા બીજા દાદા એમની છે, એમને પણ ઘઉં ને પછી જીરું વાવ્યું છે. અને આપણે ઘઉં બધા કેરા છે. જો ઘઉં આપણે કેરા છે, બીજા વિવેક એમને કેરા છે, પછી કુશાલ એમને કેરા છે, પાણી દાદા એમને કેરા છે. એટલે વેસ્ટ ઘઉં આવે ને એ કોસા છે એમ કે. આપણે જો આપણે આ બાંધવું પડે ને કંઈ ભૂંડા ગળી જાય પછી આપણે તો આપણે વાળી વાળાને પછી બધા આઈડિયા હોય જ તે બધા. તો આપણે હવે જેવું લાગે ગાજર ખાવા તો કુસાઈમની વાડીએ તો આપણે જે આમ ગાજર ખાવા અત્યારે આપણે ગાજર ખાવા ઉતારીએ. જો અહીં ગુલાબ એમ કે અને કારેલા અને જો આપણે ગાજર ગાજર ખાવા ઉતારીએ. અત્યારે પાણી પાય છે ગુલાબ ને, પછી ગુલાબ ભરી જ છે તો પાણી અત્યારે. અને લીંગડા છે, અમુક લસણ છે, ડુંગળી છે, કોબી છે અને ટમેટા છે, બધું વાવ્યું છે. જો તો આપણે હવે ગાજર ખાવાના છે, ટમેટું ખાવી, ટમેટા જડ છે એટલે. અને અહીં પાછો એમને ઓલું છે રચકો. આમાં રચકો કે તમારે શું કે કોમેન્ટ કરી દીજો. બધાને લગભગ રચકો જ કહેતા છે. અને આ રહી ટમેટું જો આપણે ટમેટું છે, ટમેટું ખાઈ લઈએ. એટલું બધું લાલ અત્યારે ગાજર ઉમેરે છે કારું, પાણી લઈને આવ્યો છે ડબલામાં. અને જો અને આ એડા છે એમના એરંડા અને તમે જોઈ જાય પાક લીંગડાની છે. મોટો એડો કરવાનો છે, જેટલો થાય એટલો વધવા દેવાનો, કાપવાનો નહીં, એમનો રાખવાનો. સાયો થાય જો તમને એક જ સાયો બતાવો, અહીં પહેલા પડતો રહે, અહીં પણ એવો જ સાયો પડે. આપણે પાસે વટાણા ખાવી છે, મરચી બતાડું. આ જો તમે રીંગણું તો અત્યારે પછી હવે હજી તો મરચા નાના નાના છે. અને આપણે ફોનમાં પકડવાની તકલીફ થઈ હતી એને અત્યારે કારું ગાજર કાઢે ગાજર જો ગાજર નો કરી નાખું. તો આપણે હવે ગાજર ખાઈને પછી આપણે તમને મળીએ. અત્યારે હવે આપણે જવાનું છે આપણે વાડી પર. શું
તો આપણે એમ કુશાલે વાયુ છે કંઈક તો એ આપણે જોતા તો હાલો જોતા આપણે હું વાયુ છે ને આ હે ડ્રેગન ફ્રૂટ રોજ ઝૂમ કરીને દેખાડું તમને દેખાઈશ નહીં કોઈ દેખી જો બા આ ડ્રેગન ફ્રૂટ આંબો હે કેરી આ ડ્રેગન ફ્રૂટ હે આ ડ્રેગન ફ્રૂટ હે અને ડેડમ અને આને કોમેન્ટ કરી દો આગળ કીધું તમે આ કોમેન્ટ કરી દો આ કોમેન્ટ કરી દો પણ કહી દીધું કે સાહેબ તો આ તો તમને ખબર જ હશે આ જાંબુડો છે અને આપણે બોરા થયા છે આપણે બોરા થયા તો આપણે નથી દેખાડ્યા આ બોરા જોઈ લો મને કંઈક પાસ દેખી ગયો આ શું છે જો દેખાડ ધરાક છે ધરાક કુસાઈ મને નથી કીધું પણ હું ભારી ગયો શેરડી વાવી પણ વીકી નહીં હજી ઉગશે 2-3 દી પહેલા જ વાવી શેરડી વાવી કુટો ઘાટશે બદામ આ બધે પાંદડા હતા પણ હોય નહીં ખા કારણ કે ફૂટે નહીં કાપી નાખ્યા કે બીજી પાસે થાય ને અલગ અને તમે આ કોમેન્ટ કરી દો આ શું છે જુઓ મસ્ત મજાનું રિઝલ્ટ આવો યાર મસ્ત મજાનું આપણે 2-3 ફોટા ક્લિક કરી દેવી પછી મળવી તમને તો આપણે શેણા ખાવા આવ્યા હતા ને શેણા જ નથી શેણા રહ્યા ને ભૂંડડા ખાઈ જઈએ બધા એમ ને આપણે શેણા વેણે છે 2 જણા અને શેણા થોડાક જ છે ભૂંડડા બીજા ખાઈ ગયા છે અને આપણા ઘઉં અને જીરું પાપ બગડી ગયું છે બધું એવું ખડે એટલું થઈ ગયું છે આપણે જુઓ શેણા તો લેખન છે 2 કિલો જેવા 2 કિલો તો હવે આપણે અહીં વ્લોગ બંધ કરશું તમારો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવી દીધો ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય